વિદ્યાર્થી મિત્રો કેમ છો? વેલ, તો સરસ મજાની આપણે વાતો કરીએ છીએ દહન એન્થાલ્પી અને સર્જન એન્થાલ્પી. બહુ ઇન્ટરેસ્ટિંગ વાતો કરી છે. જો બેટા, બહુ બધી એન્થાલ્પી છે અને થર્મોડાયનેમિક્સ ફિઝિક્સમાં પણ આવે છે. પણ ફિઝિક્સનું થર્મોડાયનેમિક્સ અને કેમેસ્ટ્રીનું થર્મોડાયનેમિક્સ આ બાબતે અલગ પડે છે. કઈ બાબતે? તો કે ફિઝિક્સમાં ક્યાંય એન્થાલ્પીની વાત નથી આવતી અને આપણે એન્થાલ્પી સૌથી ઇમ્પોર્ટન્ટ છે. બીજી વાત, પ્રમાણિત સર્જન એન્થાલ્પી અને દહન એન્થાલ્પી, એમાંય દહન એન્થાલ્પી છે, એમાંથી લોટ્સ ઓફ ટાઈમ ક્વેશ્ચન પૂછાયેલા છે. કઈ રીતે પૂછાય છે? સર્જન એન્થાલ્પીમાંથી પૂછાયેલા છે. એના આજે આપણે એક્ઝામ્પલ જોઈએ છે. બહુ ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ છે. બાકીની જે એન્થાલ્પીઓ છે આપણે નેક્સ્ટ જોઈશું. પણ પહેલા આના એક્ઝામ્પલ જોઈએ. જો આજે સારો ટાઈમ રહે તો આજે જ તે બીજી એન્થાલ્પી એકાદી જોઈશું. પણ પહેલા એક્ઝામ્પલ જોઈએ. આ તમારો કોયડો છે, પુસ્તકમાં આપેલો જ છે, બરોબર છે. આ કોયડાની અંદર બહુ ઇન્ટરેસ્ટિંગ વાતો કરી છે અને તમે પુસ્તકની અંદર જ્યારે એની ગણતરી જોશો તો બહુ લાંબી ગણતરી છે. હવે આપણે એને શોર્ટ ટ્રીકમાં કઈ રીતે ગણવું કે જ્યારે તમારે JEE અને નીટની અંદર આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય ત્યારે 1 મિનિટની અંદર આ ટાઈપના ક્વેશ્ચનને કઈ રીતે તમારે કેલ્ક્યુલેટ કરવાનો છે એ જ ટ્રીક હું તમને અહીંયા શીખું છું. તમને જે પુસ્તકમાં આપેલી છે એવડી જો રીતથી તમે ગણવા બેસશો તો તમારે લાંબો સમય જોઈ જાય અને એટલો બધો સમય આપણી પાસે હોતો નથી JEE નીટમાં. તો આ ક્વેશ્ચન ટૂંકી ગણતરીથી અને શોર્ટમાં કઈ રીતે ગણવાનો એની આપણે સરસ મજાની વાત કરીએ. તો ક્વેશ્ચન જોઈએ જરાક. શું કહે છે કે 1 મોલ બેન્ઝીનનું દહન 298 કેલ્વિન તાપમાન અને 1 atm દબાણ, એટલે આદર્શ પરિસ્થિતિ થઈ 25 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 298 કેલ્વિન તાપમાન કયો અને 1 atm દબાણ છે. દહન પછી CO2 ગેસ અને H2O લિક્વિડ નીપજે છે. એટલે તમે બેન્ઝીન છે, બેન્ઝીનને અહીંથી આપણે ગણતરીની શરૂઆત કરીએ છીએ બેટા, બરોબર છે. આ બેન્ઝીન છે, બેન્ઝીનનું દહન થાય છે C6H6. હવે દહન હંમેશા કોની હાજરીમાં થાય? ઓક્સિજનની હાજરીમાં થાય, બરોબર છે. જો કાર્બનિક પદાર્થનું દહન જ મોટા ભાગે આપણે આવશે, હા બાય ચાન્સ ક્યારેક અકાર્બનિક પદાર્થનું દહનની વાતે આવે તો કઈ વાંધો નહીં. દહન એન્થાલ્પીની વાત આવે એટલે આપણને ખબર છે શું આપણે સૂત્ર મૂકવું અને શું સ્ટ્રીક વાપરવી તે, બરોબર. ચલો, તો શું બને છે? CO2 અને H2O બને છે. એવું એને કીધું છે. કેટલા મોલ બને છે એની આપણે અત્યારે ચોખવટ નથી કરવાની. અને 3267 કિલોજૂલ ઉષ્મા મુક્ત થાય છે બેટા. ઉષ્મા મુક્ત થાય છે તેનો મતલબ શું થાય? ડેલ્ટા H માઇનસ 3267 કિલોજૂલ. ક્લિયર થાય છે? કેમ માઇનસ? કારણ કે ઉષ્મા ઉત્પન્ન થાય છે. ઉષ્મા ઉત્પન્ન થાય તો ઉષ્માનું મૂલ્ય કેવું લખવાનું હોય છે આપણે? તો ઉષ્માનું મૂલ્ય લખવાનું હોય છે આપણે માઇનસ. ધેટ્સ ક્લિયર? ઓકે. તો શું કહીશું? એટલી ઉષ્મા મુક્ત થાય છે. બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી ગણો. તમારે શું ગણવાનું છે? પ્રમાણિત સર્જન એન્થાલ્પી ડેલ્ટા HFC6H6 ગણવાનું છે. અને પ્રમાણિત તો કે પ્રમાણિત સ્થિતિ છે, પ્રમાણિત જ મળવાનું છે, કોઈ પ્રશ્ન નથી, બરોબર છે. હવે અહીંયા તો આપણે બેન્ઝીનનું દહન કર્યું છે અને આપણે સર્જન એન્થાલ્પી જોઈએ છે. આ ક્યાંનો ન્યાય છે સાહેબ? કઈનો નહીં, અહીંનો જ ન્યાય છે. હમણાં સમજાવું. ચલો, CO2 ગેસ અને H2O ની સર્જન એન્થાલ્પી તમને ઓલરેડી આપી દીધી છે. કેટલી આપી છે? તો જો આ તમારે કેલ્ક્યુલેટ કરવાની છે. ડેલ્ટા FH0, સમજી લો કે CO2 માટે કહું છું તો CO2 માટે કેટલી છે? -393.5 કિલોજૂલ પર મોલ. ઓકે. એવી જ રીતે ડેલ્ટા FH2O ઇઝ ઇક્વલ ટુ કેટલી છે? -285.8 કિલોજૂલ પર મોલ. એટલી વસ્તુ આપણને અહીંયા રકમમાં કહી દીધી છે. આનું દહન પણ કરી દીધું છે અને એમાંથી સર્જન એન્થાલ્પીની વાત કરવાની છે. હવે જો જોઈ લઈએ જરા. કેટલા કાર્બન છે? 6, એટલે 6 CO2 આવશે. કેટલા હાઇડ્રોજન છે? 6, એટલે 3 H2O આવશે. ટોટલ ઓક્સિજન કેટલા છે? 6 તો 12, 12 ને 3 15. ઓકે, તો 15/2 કેટલા લખશું આપણે અહીંયા? પ્લસ 15/2, કારણ કે 2 ઉડી જશે એટલે 15 ઓક્સિજન થઈ ગયા જેની આપણે જરૂર છે, આપણને મળી ગયું છે. અને એ દરમિયાન આપણી પાસે એન્થાલ્પી કેટલી છે? -3267 કિલોજૂલ પર મોલ. હવે જો અહીંથી આપણો ખેલ શરૂ થાય છે. હવે હું પહેલા સર્જન એન્થાલ્પી ગોતું છું. તો સર્જન એન્થાલ્પી શું થાય છે? તો જુઓ, CO2 ઉત્પન્ન કરવો છે મારે, તો C ગ્રેફાઇટ પ્લસ O2 ગેસ gives CO2. ક્લિયર થઈ ગયું છે? ઓકે. આ પણ ગેસ સ્વરૂપે છે. હવે જો આપણને ખબર છે કોઈ પણ તત્વ છે એની પ્રમાણિત એન્થાલ્પી હંમેશા શું હોય? કોઈ પણ તત્વની પ્રમાણિત એન્થાલ્પી, પ્રમાણિત સર્જન એન્થાલ્પી 0.
કોઈ પણ તત્વની તેની શુદ્ધ અવસ્થામાં પ્રમાણિત સર્જન એન્થાલ્પી 0. તો આની 0, આની 0, એટલે જે કંઈ એન્થાલ્પી મળી આપણને કોની મળી છે? CO2 ની ફોર્મેશન એન્થાલ્પી. અને બંને જુઓ તેને મૂળ અવસ્થામાંથી આપણને પ્રાપ્ત થયું છે એટલે આની શું મળી ગઈ? ફોર્મેશન એન્થાલ્પી મળી ગઈ. ઓકે, આ વાત પહેલી છે. તો આને સમીકરણ 1 કહી દો તો પણ ચાલશે, આને 2 કહી દો. હવે વાત નંબર 3, પાણીનું ઉત્પાદન કરવું છે તો પાણી માટે શું થશે? તો કે H2 ગેસ વત્તા O2 ગેસ gives H2O. એક મોલ જ હોવું જોઈએ ને ભાઈ પાછું. તો અહીંયા શું કરવું પડશે? H2 તો બરાબર છે પણ અહીંયા 1/2 કરવું પડશે. O2 માં શું કરવું પડશે મારે? 1/2 O2 ગેસ કરવું પડશે. પાણીનો એક મોલ મળ્યો છે, એની જે એન્થાલ્પી છે ને આપણે એની સર્જન એન્થાલ્પી કહી દઈએ છીએ. ક્લિયર છે? આપણે આ ફોર્મેશન એન્થાલ્પી શોધવાની છે. આ 3 વસ્તુ આપણી પાસે થઈ ગઈ. હવે અહીંયા તો C6H6 બેન્ઝીનનું દહન કર્યું છે, મારે તેનું ઉત્પન્ન કરવાની છે. તો શું કરવું પડે? અહીંયા જુઓ, ધ્યાન આપજો. અહીં સમીકરણ 1 ને ઉલટાવીને લખતા, સમીકરણ 1 ને ઉલટાવી નાખવાનું છે એસે, અને પછી લખવાનું છે. તો લખો જરા, શું થાય છે? તો એને 4 નંબર આપી દઉં છું. 6CO2 પ્લસ 3H2O, આ લિક્વિડ, આ ગેસ, gives, ધ્યાન આપજો શું કરું છું તે, અહીંયા શું મળે છે મને? C6H6 વત્તા 15/2 O2 ગેસ. ક્લિયર છે? આ લિક્વિડ છે. ચલો, આ રીતે મળે છે. તો આ જે એન્થાલ્પી છે એ અહીંયા ઉત્પન્ન થતી હતી, હવે શું થઈ જાય છે? વપરાઈ જાય છે. એટલે અહીંયા શું લખવું પડશે? ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ 3267 કિલોજૂલ પર મોલ. ખાલી કિલોજૂલ જ રાખીએ. ચાલો, તો અહીંયા પ્લસ મૂલ્ય થઈ ગયું છે. બીજી વાત, હવે જો અહીંયા કેટલા CO2 છે બેટા? 6 છે. અને અહીંયા કેટલા છે? 1 જ છે. તો આને 6 વડે ગુણવું પડશે. ઓકે, બીજી વાત, અહીંયા કેટલા H2O છે? તો કે અહીંયા 3 છે, અને અહીંયા આપણી પાસે કેટલા H2O છે? 1 જ છે. તો એને 3 વડે ગુણવું પડશે. લખી નાખું છું. હવે સમીકરણ, અથવા તો આ સમીકરણને ઉપર લખી નાખું તો બધું એક સાથે સરળ થઈ જશે. આ સમીકરણને ઉપર લખી નાખું એટલે આપણું સીધું કામ બની જશે. અને અહીંયા લખી નાખું છું ઉલટાવીને લખતા, તથા સમીકરણ 2 ને 6 વડે અને સમીકરણ 3 ને 3 વડે ગુણતા. ક્લિયર છે? આને ઉલટાવી નાખવાનું છે, આને 6 વડે ગુણવાનું છે અને આને 3 વડે ગુણવાનું છે. ચલો, હવે આપણી મેટર બહુ મસ્ત મજાની સટાસટ ક્લિયર થઈ જશે. ચલો, આને ઉલટાવીને લખું છું તો શું આવશે? આપણે ઓલરેડી હમણાં લખી નાખેલું છે. સમીકરણ 4 કહી દઉં છું એને. ચોથા નંબરનું સ્ટેપ, 6CO2 પ્લસ 3H2O gives, શું આવશે? C6H6 વત્તા 15/2 O2. આવું થઈ જશે. અને એની એન્થાલ્પીનું મૂલ્ય કેટલું થઈ જશે? પ્લસ થઈ જશે. ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ 3267 કિલોજૂલ. ચલો બેન, હવે સમીકરણ નંબર 5 જોઈ લો. આને 3 વડે ગુણવાનું છે. યસ, સોરી, આને 6 વડે ગુણવાનું છે. યસ યા નો? યસ સર. તો એને તો એમ જ રાખવાનું છે, એને ઉલટાવવાનું નથી. 6C ગ્રેફાઇટ પ્લસ 6O2, બરોબર? અહીંયા શું આવશે? gives 6CO2 ગેસ. ચલો, એના ડેલ્ટા, હવે F નહીં લખાય. હવે આ એની સર્જન એન્થાલ્પી નહીં રહી, કારણ કે એક મોલ હોય તો જ સર્જન એન્થાલ્પી. હવે આપણે એને રિએક્શન એન્થાલ્પી કહી દઈશું. ક્લિયર છે? અથવા તો એને કાર્બનની દહન એન્થાલ્પી કહો તો પણ ચાલશે જો, પણ એને રિએક્શન એન્થાલ્પી કહી દઈએ. કેટલી છે? તો 6 ગુણ્યા -393.5. એટલે દેખાય છે ને આ અક્ષર તમને દેખાય છે? ક્લિયર દેખાય છે? યસ, ક્લિયર દેખાય છે. બરોબર છે? તો કેટલું થઈ જશે? 6 ગુણ્યા 393.5 કરી જુઓ જરા. 6 ગુણ્યા 393.5 એટલે થઈ જાય છે 2361 કિલોજૂલ. બરાબર છે? વાત નંબર 6, સમીકરણ 3 જે છે એને 3 વડે ગુણવાનું છે. તો 3H2 ગેસ વત્તા 3/2 O2 ગેસ gives 3H2O.
બરાબર છે। તો અહીંયા જુઓ, આને પણ તમે હાઇડ્રોજનની દહન એન્થાલ્પી કહી શકો છો, કારણ કે ઓક્સિજન સાથે જ હંમેશા દહન થવાનું છે બેટા। તો અહીંયા શું થાય છે, આ લિક્વિડ મળી ગયું છે આપણને। હવે અહીંયા જે એન્થાલ્પી છે ડેલ્ટા આર એચ, એને કેટલા વડે ગુણવું પડશે, 3 વડે। તો 3 ગુણ્યા -285.8, ચાલો તો 3 ગુણ્યા 285.8, 857.40, ચલો -857.40, અહીંયા પણ માઇનસ જ રહેશે બેટા। ક્લિયર છે? એટલી વસ્તુ થઈ ગઈ છે। હવે જો સમાન સમાન પદ તમને ક્યાંય દેખાય તો તમે એને ઉડાડી શકો। ધ્યાન આપજો। હવે હું શું કરું છું, સમીકરણ 4, 5 અને 6 નો સરવાળો કરું છું। સમીકરણ 4, 5, 6 નો સરવાળો કરું છું। સમાન પદ ક્યાં દેખાય છે મને ધ્યાન આપજો। 6CO2, અહીંયા CO2 6 ગાયબ, ઓકે। 3H2O, અહીંયા તે 3H2O ગાયબ થઈ ગયું છે। ક્લિયર છે? ઓકે। હવે જો અહીંયા O2 જો 6 દુને 12 ઓક્સિજન છે, બરાબર છે। પછી અહીંયા 2 2 ઉડી જશે એટલે 3 ઓક્સિજન છે। ટોટલ 12 ને 3 કેટલા ઓક્સિજન થયા છે બેટા? 12 ને 3 15 ઓક્સિજન। તો આ ઓક્સિજન ઉડી જશે બધે। તો હવે વધ્યું છે શું? તો અંતે શું વધ્યું છે, 6C ગ્રેફાઇટ વત્તા 3H2 ગેસ gives C6H6 liquid RU। બાકીનું બધું ઉડી ગયું છે। જો તમે જોશો એમ, એક આ વિધુ છે જમણી બાજુ અને આ વિધુ છે ડાબી બાજુ। તો જુઓ, કોઈ પણ તત્વોમાંથી તમારે સંયોજન બનાવવું છે। કેટલા મોલ બન્યું છે? 1 મોલ સંયોજન બન્યું છે। ગ્રેફાઇટ એના મૂળ સ્વરૂપે છે, કાર્બન એના મૂળ સ્વરૂપે છે, ગ્રેફાઇટ સ્વરૂપે હા, અને હાઇડ્રોજન એના ગેસ સ્વરૂપે છે। એટલે બંને તેની પ્રમાણિત અવસ્થામાંથી બનાવવામાં આવેલું છે। તો સર્જન થઈ ગયું। આ થઈ એની સર્જનની વાત। હવે એની એન્થાલ્પીનું જરાક આપણે શું કરવું પડશે બેટા, કેલ્ક્યુલેશન કરવું પડશે। એન્થાલ્પીનું શું કરવું પડશે, કેલ્ક્યુલેશન। ઓકે સર, કરો કેલ્ક્યુલેશન, કઈ રીતે કરવાનું છે તે। હવે જો +3267 -2361 -857, ક્લિયર થાય છે? તો 67 માઇનસ કેટલા છે, 2361 માઇનસ 857.40, એટલે વધે છે 48.60 કિલો જૂલ પર મોલ। કેટલું વધે છે બેટા? ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ પ્લસ 48 પોઈન્ટ, કેટલું કીધું છે મેં, 48.40 કિલો જૂલ। એક વખત હજી ફરી એક વખત કરી જોઈએ બેટા, કઈ ભૂલ નથી એને આપણી। અને કદાચ બાય ચાન્સ થાય તો તમે તમારી રીતે સુધારી શકો છો। બહુ સિમ્પલ છે। 32, હજુ આનો તમારે સરવાળો જ કરવાનો છે, બીજું કઈ નથી કરવાનું। ધ્યાન આપજો કઈ રીતે કરવાનું છે, ધ્યાન આપો બેટા। તો જો 3267 માઇનસ, સરવાળો કરું છું પણ બાદબાકી છે તો નિશાની બાદબાકીને આવશે ને, 2361 માઇનસ 857.40, બરોબર છે। સીધું જ આ કરી નાખવાનું છે। 3267 માઇનસ 2361 માઇનસ 857.40, 48.60, સોરી 60 આવશે, 40 ક્યાં, 48.60 કિલો જૂલ પર મોલ। કેમ? કારણ કે 1 મોલ દીઠ વાત છે એટલા માટે। જોઈ લે જરાક, ન સમજણ પડે તમે મને સાહેબ બિંદાસ બેઝિજક પૂછી શકો છો, પણ આઈ હોપ કે તમને સમજણ પડી જ ગઈ હોવી જોઈએ, કારણ કે એટલી સિમ્પલ મેટર છે અને એટલી સીધી વાત છે। 48.60 કિલો જૂલ પર મોલ તમને જવાબ મળે છે। તમે તમારી ચોપડીમાં પણ જોઈ શકો છો। બસ એટલી જ વસ્તુ કરવાની છે। શું કીધું મેં, તો આ જે ટ્રીક તમે વાપરશો તો તમે એનાથી ફટાક દિન સાહેબ સીધો જેડબલી નીટમાં જવાબ મેળવી લેશો। તમારી પુસ્તકની અંદર બહુ લાંબી વાત છે। શું કરવાનું છે, તો કે પહેલા મેં દહનની વાત કરી નાખી છે, પછી શું કરવાની છે, બેની ફોર્મેશનની વાત કરી નાખી, પછી જોવાનું છે અહીંયા કેટલા CO2 છે, 6, કેટલા H2O છે, 3, તો એટલા વડે આને ગુણી નાખવાનું છે। 6 CO2 છે, 6 વડે આ રિએક્શનને ગુણી નાખી જુઓ, અને 3 વડે આ રિએક્શનને ગુણી નાખી જુઓ। પછી શું કરવાનું છે, તો કે હવે અહીંયા તો દહન થયેલું છે, આપણે તેને ઉત્પન્ન કરવાનું છે, એટલે આ રિએક્શનને ઉલટાવી નાખી અને ઉત્પન્ન કરી નાખ્યું।
પછી સરખું સરખું તો હોવાનું જ છે, ઉડાડી દો એટલે સીધો જવાબ આવી જશે. ચલો આગળ આવું બીજો એક્ઝામ્પલ આપો. પહેલા આનો સ્ક્રીનશોટ લેવો એટલે વધારે એક્ઝામ્પલ ઘાટું બનશે તો ઝડપથી આવડશે. ચલો વેલ, તો આવો સરસ મજાની એક રકમ મેં ઓલરેડી લખીને તમને આપી દીધી છે. શું કહે છે કે ભાઈ કાર્બન, હાઇડ્રોજન અને એસિટિલિનની દહનની એન્થાલ્પી અનુક્રમે આપી દીધી છે 394 કિલોજૂલ, 200 - 286 કિલોજૂલ અને 1300 - 1301 કિલોજૂલ છે. તો C2H2 ની સર્જન એન્થાલ્પી શોધો. મેં તમને અગાઉ કીધું છે બેટા, દહન એન્થાલ્પી અને સર્જન એન્થાલ્પી રિલેટેડ બહુ બધા ક્વેશ્ચન આવવાના છે અને અત્યાર સુધી તમે છેલ્લા ઘણા ટાઈમના ક્વેશ્ચન પેપર જો તો આ બે ઉપર વધારે કન્સન્ટ્રેશન કરેલું છે. એટલા માટે હું સ્પેશિયલી એના એક્ઝામ્પલ તમને અલગ અલગથી કરાવડાવું છું. હજી આની પછી આપણે સર્જન એન્થાલ્પીના એક બે એક્ઝામ્પલ જોઈએ છીએ અને કેલરીફિક મૂલ્યનો પણ એકાદો એક્ઝામ્પલ જોઈએ છે, એટલે આપણને વધારે ખ્યાલ આવે, કન્સેપ્ટ વધારે ક્લિયર થાય. વેલ, તો જુઓ, પહેલા તો દહન એન્થાલ્પી આપી છે મને. કોને આપી છે? કાર્બન, હાઇડ્રોજન અને એસિટિલિન. તો સૌથી પહેલા હું એસિટિલિન એટલે C2H2 એનું દહન કરીશ એટલે O2 સાથે દહન થાય. બરાબર છે. મારે સર્જન કરવાનું છે, C2H2 નું સર્જન કરવું. પહેલા હું એક કામ કરું છું, આપણે શું શોધવાનું છે ને એ તમને જરાક દેખાડી દઉં. મારે અહીંયા બનાવવાનું છે C2H2 બનાવવું છે. બરાબર છે. એટલે શેમાંથી બનશે? 2C + H2. અહીંયા ગ્રેફાઇટ હોવું જોઈએ, એટલે આ કાર્બન છે ગ્રેફાઇટ હશે એવું માની લેવાનું છે આપણે. બરાબર છે. તો જ સર્જન એન્થાલ્પી માટે કામ આવશે, નહીંતર એની કંઈ આપણે જરૂર નથી. આ ટાઈપની મેટર આખી ક્લિયર થવી જોઈએ. અને આ વખતે ડેલ્ટા H, જેને આપણે ડેલ્ટા ફોર્મેશન C2H2 કહીએ છીએ, એ કેટલું આવશે એ જોવાનું છે. જો પ્રમાણિત હોય, આખી પરિસ્થિતિ પ્રમાણિત હોય તો આપણે પ્રમાણિત, અને કંઈ પણ ના આપેલું હોય તો શું સમજવાનું? પ્રમાણિત છે એવું સમજવાનું. મેં ગયા લેક્ચરની અંદર તમને વાત કરી છે. વેલ, હવે જે ત્રણ વસ્તુ આપી છે વન બાય વન આપણે જોઈએ. તો પહેલા કાર્બનનું દહન આપ્યું છે. તો જો C ગ્રેફાઇટ દહન કરાવું છું કાર્બનનું બેટા, વત્તા O2 ગેસ, કારણ કે કાર્બનનું દહન થાય એટલે કમ્પલસરી આપણને શું જોઈએ? તો કે CO2 ગેસ મળવું જોઈએ. હા, યસ, રાઈટ છે. ચલો, આ દરમિયાન જે એન્થાલ્પી ફેરફાર છે, દહન એન્થાલ્પી, કમ્બશન એન્થાલ્પી શું છે? તો કે એ દરમિયાન કમ્બશન એન્થાલ્પી -394 કિલોજૂલ છે. હવે જો બેટા, અહીંયા બે ગ્રેફાઇટ છે એટલે અહીંયા આખી પ્રક્રિયાને આપણે કેટલા વડે ગુણવી પડશે? 2 વડે ગુણવી પડશે. યાદ રાખવાનું છે, મેં તમને ઓલરેડી પહેલા પણ વાત કરી છે. તો અહીંયા 2 કરી દઉં. અહીંયા શું કરી દઈશ? તો કે ભાઈ અહીંયા કરી દઈશ 2O2. ક્લિયર છે? વેલ, અને અહીંયા CO2 મળશે 2CO2. તો અહીંયા જે એન્થાલ્પી મળે છે એને ગુણ્યા પણ આપણે શું કરી દઈશું? 2. એટલે કેટલો જવાબ થશે? 394 ગુણ્યા 2 -788 કિલોજૂલ. ક્લિયર? ચલો, વાત નંબર 2. પાણીનું હાઇડ્રોજન છે એટલે H2 ગેસ પ્લસ 1/2 O2 ગેસ, કારણ કે 1 મોલ પાણી ઉત્પન્ન થશે તો જ એનું આપણે શું એનું દહન કર્યું થશે. ઓકે, ચલો વેલ, તો ડેલ્ટા CH2O ઇઝ ઇક્વલ ટુ કેટલું આપેલું છે આપણને? -286 કિલોજૂલ. ઓકે, અહીંયા કેટલા H2 જોઈએ છે? એક જ H2 જોઈએ છે. તો આ રિએક્શનને કોઈ વડે ગુણવાની આપણે જરૂર નથી. એન્ડ ધ લાસ્ટ થર્ડ રિએક્શન શું છે? તો C2H2 નું દહન કરેલું છે એસિટિલિન. એસિટિલિન એટલે શું થાય? C2H2 થાય. ઓલરેડી આપણે 11મા ધોરણની અંદર આપણે શીખવાનું છે. અહીંયા 11મા ધોરણની અંદર આપણે આગળ એની વાત કરવાની છે, ચેપ્ટર નંબર 12 ની અંદર. ક્લિયર છે? સોરી, ચેપ્ટર નંબર 13 ની અંદર વાત કરવાની છે. તો જુઓ, આનું દહન કરાવું છું C2H2 પ્લસ એના પર શું જોઈશે? O2. તો અહીંયા શું મળે છે? 2CO2 પ્લસ H2 ગેસ. આ પણ ગેસ છે. ઓકે, અહીંયા શું છે? ગેસ. અને અહીંયા પણ ગેસ રાખી દઉં છું, અહીંયા પણ ગેસ રાખી દઉં છું, બધું જ ગેસ. ક્લિયર છે? ચલો, આ દરમિયાન એન્થાલ્પી કેટલી છે? ડેલ્ટા CH2H2 કમ્બશન એન્થાલ્પી ઓફ કોની છે? તો કે ભાઈ આ એન્થાલ્પી છે એસિટિલિનના દહનની. તો જો એ આપણને ઓલરેડી આપી છે. કેટલી આપી છે? -1301 કિલોજૂલ. હવે બેટા એક ધ્યાન આપો કે અહીંયા તો શેમાં છે? તો કે સર્જનમાં છે, સોરી દહનમાં છે. આપણે શું કરવાનું છે? સર્જન કરવાનું છે. આ ટાઈપની રિએક્શન બનાવવાની છે. તો આ દહનમાં છે એને આપણે ઉલટાવશું એટલે શું થઈ જશે? સર્જનમાં થઈ જશે. એટલે એનું જે મૂલ્ય છે એને પણ શું કરી નાખશું? આપણે ઉલટાવી નાખશું. આખી મેટર ક્લિયર થાય છે બેટા? બહુ સીધી વાત છે, કંઈ માથાકૂટમાં બીજી લાંબી લપત જ નથી કરવાની આપણે.
એટલે આ મૂલ્યને શું કરીશું, ઉલટાવી નાખીશ. ઓકે, આ રિએક્શન ઉલટાવું, મૂલ્ય ઉલટાવી નાખો એટલે રિએક્શન શું થઈ જશે, 2CO2 ગેસ પ્લસ H2 ગેસ gives C2H2 ગેસ પ્લસ O2 ગેસ. આવી આખી રિએક્શન બને છે, બરાબર છે. અને આ ડેલ્ટા CH નું મૂલ્ય કેટલું થઈ જાય, 1301 કિલોજૂલ પ્લસ થઈ જશે. કેવું થઈ જશે, પ્લસ, કારણ કે પ્રક્રિયા ઉલટાવું તો જે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હતી એ શું થઈ જાય, ઉષ્મા શોષક થઈ જાય. મારી વાત પર ખાસ ધ્યાન આપજો. જો રિએક્શનને ઉલટાવું તો જે પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હતી એ શું થઈ જાય, ઉષ્મા શોષક થઈ જાય છે. હવે તમે જુઓ, આ CO2 આ CO2 ઉડી જાય. આ રિએક્શનને આપણે ધ્યાનમાં લેવાની છે. આ H2O એક જ મિનિટ, મારી ભૂલ નથી થતી ને કઈ. C2O2 અહીંયા CO2 વત્તા H2O બનશે, સોરી બેટા, અહીંયા H2O બનશે, કારણ કે કેટલા પાણીનો અણુ મુક્ત કરે, કાર્બનિક પદાર્થ દહન કરશું એટલે પાણીનો અણુ મુક્ત કરશે ને એ લિક્વિડ આવશે. સોરી, આ રીતે ખાસ યાદ રાખવાનું છે, મિસ્ટેક ન થવી જોઈએ. ચલો, તો અહીંયા H2O લિક્વિડ અને આ H2O લિક્વિડ ઉડી જાય. યસ યા નો? વેલ, પછી ઓક્સિજન જુઓ, અહીંયા કેટલા ઓક્સિજન છે, તો કે ભાઈ એક જ ઓક્સિજન છે, કેટલા હોવો જોઈએ. આ રિએક્શનને જરા આપણે સરસ મજાની ગોઠવી નાખીએ તો 2 દુ ને 4, કેટલા, અહીંયા 2 દુ 4, 4 ને 5 ઓક્સિજન છે એટલે 5/2 હોવું જોઈએ, બરાબર છે. એટલે અહીંયા તે કેટલા આવશે, 5/2. અહીં કેટલા આવવા જોઈએ, 5/2 O2, 5/2 O2. ચલો, તો હવે એને જરાક આપણે મેળ પાડવા જઈએ તો 5/2 O2, અહીંયા 2 ને 1 3, 3 ના છેદમાં 2 એટલે 2 દુ 4, 4 ને 1 5, અહીંયા પણ 5. ઓકે, આવડી જશે ટોટલ. આ જો 2 દુ 4 ઓક્સિજન અને આ અડધો અને O એટલે 1 ઓક્સિજન, એટલે 5 ઓક્સિજન થયા. 5 ના છેદમાં 2 2 ઉડાડી દીધું એટલે 5 ઓક્સિજન, તો 5 5 ઓક્સિજન ઉડી જશે. વધ્યું શું, હવે માત્ર શું વધ્યું છે, જુઓ અહીંયા 2 ગ્રેફાઇટ વધ્યો છે, 2C ગ્રેફાઇટ પ્લસ H2 ગેસ વધ્યો છે, H2 ગેસ, 2C ગ્રેફાઇટ પ્લસ H2 ગેસ will gives આ રિએક્શન તો આપણે અહીંયા કન્વર્ટ કરી નાખી છે એટલે આ રિએક્શનને કોઈ ધ્યાન ન લેવું, આ રિએક્શનને લેવાની છે બેટા. એટલે શું આવી જશે, C2H2 ગેસ, ક્લિયર છે. અને એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય કેટલું આવશે, ડેલ્ટા CH ઇઝ ઇક્વલ ટુ, હવે C તો નહીં કહેવાય, આને ફોર્મેટ આને છે ને રિએક્શન એન્થાલ્પી કહી દઉં છું, કારણ કે કમ્બશન નથી રહ્યું, હવે રિએક્શન થઈ ગયું છે. તો શું આવશે, 1301 કિલોજૂલ. ક્લિયર છે ના, 1301 તો નહીં રહે, હજી તો આપણે આનો બધાનો સરવાળો કરવો પડશે, સોરી. હવે જો બધાની એન્થાલ્પીનો સરવાળો કરીશું એટલે અહીંયા કેટલો આવે છે, -788. પછી અહીંયા કેટલો આવે છે, -286. અને આ કેટલો આવે છે, +1301. હવે આ બધાનો સરવાળો બાદબાકી કરીશું એટલે તમને શું જોવા મળશે, તો 1301 બાકીનો બે માઇનસ છે એટલે -286 એટલે જવાબ આવે છે 227 કિલોજૂલ. અહીંયા ડેલ્ટા FH ફોર્મેશન થયું છે. ગ્રેફાઇટ તેના કાર્બન તેના મૂળ સ્વરૂપમાં, હાઇડ્રોજન ગેસ સ્વરૂપમાં, એટલે એ પણ એના મૂળ અવસ્થામાં કહેવાય, સંદર્ભ અવસ્થામાં કહેવાય. અને 1 મોલ C2H2 નું ઉત્પાદન થયું છે એટલે એને કહેશું ફોર્મેશન એન્થાલ્પી 227 કિલોજૂલ. આ ટાઈપના ક્વેશ્ચન બહુ બધો ટાઈમ પૂછાઈ ગયેલા છે અને તમને આવડવા જોઈએ. જરાક ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો, નવો એક્ઝામ્પલ જોઈએ, આગળ વધીએ. ચલો, આ ક્વેશ્ચન બહુ ઇન્ટરેસ્ટિંગ છે. શું કહે છે કે ભાઈ F2 plus 2HCl gives 2HF plus Cl2. આપેલ પ્રક્રિયાની ડેલ્ટા RH0 એટલે કે રિએક્શન એન્થાલ્પી આપેલી છે. કેટલી આપેલી છે? -352.8 કિલોજૂલ છે. જો ડેલ્ટા FS0 HF ની ફોર્મેશન એન્થાલ્પી -268.3 કિલોજૂલ હોય તો
ડેલ્ટા FH0HCl એટલે કે HCl ની ફોર્મેશન એન્થાલ્પી શોધો, આવું તમને પૂછેલું છે. તો અહીંયા શું કરીશું આપણે? તો સીધી સાદી કિંમત મૂકવાની છે. ડેલ્ટા RH0 શું થશે? નિપજોની એન્થાલ્પી માઈનસ પ્રક્રિયકોની એન્થાલ્પી. યસ યા નો? તો જુઓ નિપજોની એન્થાલ્પી શું થાય? તો નિપજોની એન્થાલ્પી આપણે શોધવા જઈએ ડેલ્ટા HFH0 HF એના કેટલા મોલ છે? 2 પ્લસ ડેલ્ટા F ફોર્મેશન, કારણ કે નિપજોની ફોર્મેશન એન્થાલ્પી માઈનસ પ્રક્રિયકોની ફોર્મેશન એન્થાલ્પી કરશું તો જ રિએક્શન એન્થાલ્પી આપણે થશે, એટલે તો કુલ પ્રક્રિયા એન્થાલ્પી તો જ આપણને મળશે. ક્લિયર છે? તો અહીંયા શું થશે? Cl2 કેટલા મોલ છે? 1 મોલ છે, એટલે એની કોઈ ચિંતા નથી. માઈનસ પ્રક્રિયકોની એન્થાલ્પી જો ડેલ્ટા H F2 બરોબર છે. અહીંયા જરા લખી દઉં છું ગેસ, અહીંયા પણ ગેસ, અહીંયા પણ ગેસ અને અહીંયા પણ ગેસ. બરોબર છે. F2 અહીંયા લખી દઉં છું પ્લસ શું થશે? તો કે ડેલ્ટા કેટલા મોલ છે? અહીંયા 2 મોલ છે. બરાબર, HCl 2 મોલ છે એટલે 2. અહીંયા શું આવશે? ડેલ્ટા F HCl. ચલો આ આખી ઘટના આપણે કેલ્ક્યુલેટ કરવાની છે. વેલ હવે શું થશે? તો અહીંયા ધ્યાન આપજો. આની કિંમત તો આપણને આપેલી છે, ફોર્મેશન એન્થાલ્પી ઓફ HF આપેલી છે. કેટલી આપી છે? તો અહીંયા 2 ગુણ્યા -268.3. ક્લિયર છે? વેલ આની કેટલી થાય? તો લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને એ વાત કરી હતી કે કોઈ પણ તત્વની પ્રમાણિત સર્જન તત્વ કીધું છે. આ તો સંયોજન છે, HF સંયોજન છે, હાઇડ્રોજન તત્વ અને ફ્લોરિન તત્વમાંથી બનેલું છે. તો આની એન્થાલ્પી કેટલી આવશે? 0. ક્લિયર થાય છે? માઈનસ અહીંયા પણ શું થશે? ફ્લોરિન તત્વ છે, તત્વની એન્થાલ્પી કેવી આવશે? 0. અહીંયા જુઓ પ્લસ કૌંસમાં છે. ઓકે, આ શું થઈ જશે? કૌંસની અંદર 2 અને અહીંયા આવશે તમારું ડેલ્ટા FH HCl. બરાબર છે? આ આખી મેટર બની છે બેટા. હવે તમે જુઓ તો આ કૌંસને જરાક આની સાથે મલ્ટીપ્લાય કરી નાખું છું. શું થશે? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 268.3 એટલે અહીંયા આવશે 536.60 માઈનસ અહીંયા જુઓ તમે તો શું થઈ જશે? તો આ કૌંસ છોડી નાખીશ, આ કૌંસ છોડી નાખું તો માઈનસ માઈનસ શું થઈ જશે? આ પ્લસ છે, માઈનસ પ્લસ શું થઈ જાય? માઈનસ થઈ જશે ને. આ પ્લસ છે શું થઈ જશે બેટા? માઈનસ થઈ જશે. આ માઈનસ અને આ પણ માઈનસ, એટલે અહીંયા શું થશે? જુઓ તો આ આવશે તમારું -2. આ પણ માઈનસ રહેશે. આની પણ કિંમત આપી દીધી, એ પણ લખી જ નાખું છું -352.8. બરાબર છે? આ -2 ડેલ્ટા FHCl. આ પ્રકારનું આખું તમારું સૂત્ર બનશે. હવે એક કામ કરીએ, આ માઈનસ વાળું પદ આ તરફ લઈ જાઓ અને આ પદને આ તરફ લઈ આવું એટલે શું થઈ જાય? 2 ડેલ્ટા FHCl is equal to -536.60 પ્લસ 352.8. કેલ્ક્યુલેશન ભૂલાય નહીં બેટા. બરોબર છે? આ બે વચ્ચે કેલ્ક્યુલેશન કરશું એટલે શું થશે? તો કે કઈ જવાબ તો આવવાનો જ છે 536.60 માઈનસ 352.8. ચલો જવાબ આવે છે -183.8. વેલ હવે તમે જુઓ તો આ તો 2 મોલ માટે છે ને, અને 1 મોલ માટે કરવું હોય તો શું કરવું પડે? ભાગ્યા 2 કરી નાખું એટલે જે જવાબ આવે એ જવાબ મારો ફાઇનલ થઈ જશે 183.8 ભાગ્યા 2. જવાબ આવે છે 91.90 -91.90 કિલોજૂલ. આ થઈ તમારી HCl ની ફોર્મેશન એન્થાલ્પી. પ્રમાણિત લખી નાખો તો પણ વાંધો નહીં, કારણ કે પ્રમાણિત સ્વરૂપ અહીં કાંઈ ના આપેલું હોય તો આપણે શું સમજવાનું છે? પ્રમાણિત સ્વરૂપ સમજવાનું છે. આ બધાની મેં પ્રમાણિત જ લખી છે. બરોબર, અહીંયા માથે મીંડું કરી નાખું છું એટલે પ્રમાણિત એન્થાલ્પી થઈ ગઈ છે બધાની. ધેટ્સ ઓલ. આ મળી ગયો તમારા પ્રશ્નનો જવાબ. ક્લિયર થઈ છે આખી વાત બેટા? બહુ સિમ્પલ છે. સ્ક્રીનશોટ લ્યો એટલે નવો ક્વેશ્ચન ઉપર આપણે જરાક આગળ વધીએ કે હવે કેલેરિફિક મૂલ્ય કઈ રીતે શોધવાનું એની જરાક હું તમને વાત કરી નાખું છું.
બહુ સિમ્પલી અને બહુ સરળતાથી તમે કોઈ પણ પ્રક્રિયાનું સાહેબ વાતો કરી શકશો જો તમે વ્યવસ્થિત ધ્યાન આપશો તો, નહીતર નહીં. બરોબર છે? જો તમે સરસ મજાનું વ્યવસ્થિત ધ્યાન આપશો તો તમે કોઈ પણ રિએક્શન વિશે વાત કરી શકશો બેટા. ક્લિયર છે? ચલો હવે હું જરાક કેલરીફિક મૂલ્યની વાત કરવી છે તો આ જરાક ભૂસી કાઢું છું. તો ધ્યાન આપજો કઈ રીતે કેલરીફિક મૂલ્યની વાત કરું છું. સ્ક્રીનશોટ લઈ લીધો છે બેટા, આઈ હોપ. ચલો મારી પાસે હજી એક રકમનું કેલરીફિક મૂલ્ય કઈ રીતે શોધવું એની માટેનો અહીંયા મારી પાસે નીચે રકમ લખેલી છે તો એ રકમ પર હું જરા કોન્સન્ટ્રેશન કરીશ. કેલરીફિક મૂલ્યનું આઈ હોપ કે તમને સૂત્ર યાદ હશે. ગઈકાલે જે મેં તમને કેલરીફિક મૂલ્યનું સૂત્ર શીખવેલું છે એ તમને યાદ હશે. ચાલો તો શું લખ્યું છે? ગ્લુકોઝની કેલરીફિક મૂલ્ય શોધો. મને ગ્લુકોઝ રિએક્શન આપી છે. ગ્લુકોઝનું કેલરીફિક મૂલ્ય શોધો. રિએક્શન શું આપી છે? જે આપણે ગ્લુકોઝની હોય છે C6H12O6 લાસ્ટ લેક્ચરમાં આપણે શાયદ શીખેલી હતી, વત્તા 6O2 gives 6CO2 પ્લસ 6H2O પ્લસ 6H2O. અને આ દરમિયાન જે એન્થાલ્પી રિલીઝ થાય છે, બરોબર છે, એન્થાલ્પીનું મૂલ્ય છે 2900 કિલોજૂલ પર મોલ. કેટલું છે? 2900 કિલોજૂલ પર મોલ. માઇનસ રાખું છું? યસ સર. માઇનસ રાખો કે પ્લસ રાખો કોઈ પ્રશ્ન થશે નહીં. ઉત્પન્ન થઈ છે એવું કહી દીધું છે તો માઇનસ રાખો પ્લસ રાખો કોઈ વાંધો નહીં. ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2900 કિલોજૂલ. આગળ ઉત્પન્ન થાય છે એવો શબ્દ આવ્યો છે તો ખાલી 2900 લખવાનું, કારણ કે ઉત્પન્ન થાય છે એટલે માઇનસ જ હશે. બરાબર છે? એટલું મેં લખી દીધું છે. ચલો આનું કેલેરિફિક મૂલ્ય શોધવાનું છે. ધ્યાન આપજો. તો કેલેરિફિક મૂલ્ય માટે એની વ્યાખ્યા આવડવી આવશ્યક છે. એવું કીધું હતું કે 1 ગ્રામ કાર્બનિક પદાર્થનું દહન કરતા પ્રાપ્ત થતી ઉષ્માના જથ્થાને કેલેરિફિક મૂલ્ય કહેવાય. તો આ તો 1 મોલ માટેની વાત છે એટલે 180 ગ્રામ થાય. તો આપણે એવું કહીએ કે 180 ગ્રામ બરાબર 2900 કિલોજૂલ. માઇનસ નહીં લખશો આ વખતે, કારણ કે ઉત્પન્ન થાય છે એવો શબ્દ આપણે ઓલરેડી વાપરી દીધો છે. તો 1 ગ્રામ બરાબર કેટલું? ક્લિયર થાય છે આખી વાત? તો જુઓ સાહેબ, આખી મેટર તમને સમજાવી જોઈએ. હું શું કહેવા માંગુ છું તે મેં એવું કીધું છે કે ભાઈ 2900 બરાબર કેટલા ગ્રામ છે બેટા? તો કે ભાઈ આપણે એવું કહી શકીએ કે ભાઈ 180 ગ્રામ. તો 1 ગ્રામે કેટલું એટલે સીધું કેલરીફિક મૂલ્ય આવી જાય. યસ. અધરવાઇઝ આપણે જે કાલનું સૂત્ર હતું એ પણ તમે સીધું યુઝ કરો. એ જ વસ્તુ બની ગઈ છે. 2900 ના છેદમાં 180 બરાબર શું થઈ જાય? એનું કેલરીફિક મૂલ્ય આવે. જો ગણી જો, આ જ વાત થઈ ગઈ. અહીંયા પણ આ વાત થઈ ગઈ. સેમ થયું. આ આપણે કહીએ છીએ કેલરીફિક મૂલ્ય, અથવા તો સીધું આપણે જે કાલ સૂત્ર શીખ્યા છે એ જ લખી નાખું છું. કેલરીફિક મૂલ્ય બરાબર ડેલ્ટા CH દહન એન્થાલ્પીના છેદમાં આણ્વીય દળ બરાબર 2900 ના છેદમાં કેટલો આવશે? 180. ચલો કેલ્ક્યુલેશન કરું. 2900 બાય 180. ક્લિયર છે? ચલો તો જવાબ આવે છે 16.11 કિલોજૂલ. 16.11 કિલોજૂલ પર ગ્રામ. આ થઈ ગયું તમારું કેલરીફિક વેલ્યુ, CV, કેલરીફિક વેલ્યુ. કેલરીફિક મૂલ્ય ગુજરાતીમાં જેને આપણે કેલરીફિક મૂલ્ય કહીએ, ઇંગ્લિશમાં એને કહેવાય કેલરીફિક વેલ્યુ. ક્લિયર છે? તો આ છે ફોર્મેશન એન્થાલ્પી, દહન એન્થાલ્પી, કેલરીફિક મૂલ્ય શોધવાની વાતો. ઓકે, ચલો વેલ, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અન્ય એન્થાલ્પી, પરમાણુ એકરણ એન્થાલ્પી વગેરેની વાતો કરીશું. આજે આપણે એટલે સુધી રાખીએ. થેન્ક યુ.